રસ્તાની બ્રિજ પર ખાડાથી ત્રાહિમામ પાવી જેતપુરના ઓરસંગ બ્રિજ તેમજ રસ્તા પર ખાડા પડી જતા મોટા અકસ્માતનો ભય વાહન ચાલકોની રજૂઆત છતાં કોઈ કામગીરી નહીં કરવામાં આવતા ભારે રોષ વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના ઓરસંગ બ્રિજ તેમજ રસ્તા પર ખાડા પડી જતા મોટા અકસ્માતનો ભય લોકોને સતાવી રહ્યો છે। ચલામલી જવાના માર્ગ રતનપુર તરફ આવેલા તાલુકા સેવા સદન ખાતે કામગીરી અર્થે જતા અરજદારો સાથે હજારો લોકો અહીંથી અવરજવર કરી રહ્યા છે તો કેટલીક વખત અહીં નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે। વાહન ચાલકોની રજૂઆત છતાં કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એ મહત્વની વાત એ છે કે પાવી જેતપુર તાલુકા સેવા સદન તેમજ તાલુકા પંચાયત તરફ જવા માટે આ બ્રિજ પરથી જ પસાર થવું પડતું હોય અધિકારીઓની અવરજવર કરતા હોવા છતાં અખાડા કાન કરતા હોય તેમ સ્પષ્ટ જણાઈ આવે છે। અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકોની માંગ છે કે અહીંના રસ્તા તેમજ બ્રિજ પર પડેલા ખાડાઓનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે કે જેથી કોઈ મોટી દુર્ઘટના બનતી અટકાવી શકાય। જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત છતાં કોઈ કામગીરી કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર અને ચલામલીને જોડતા બ્રિજ પર મોટા ગાબડા પડી જતા વાહન ચાલકો ગંભીર પરિસ્થિતિમાં મુકાયા છે। ત્યારે બ્રિજની સાઈડમાં રેતીની ધૂળ જામી જતા સ્લીપ થવાનો ભય વધી ગયો છે। ખાસ કરીને બાઇક ચાલકો અને નાના વાહનોમાં અકસ્માતનું જોખમ સતત વધી રહ્યું છે। આસપાસ 2 નંબર અને 1 નંબરના રેતીના સ્ટોક જાર માર્ગની બાજુએ બેફામ રીતે રાખવામાં આવ્યા હોવાનું સ્થાનિકો જણાવે છે। રેતી ભરેલા વાહનોમાંથી પાણી ટપકતા બ્રિજના સપાટી પર અસર થઈ રહી છે જેના કારણે રસ્તો વધુ ખરાબ બન્યો છે। પાવી જેતપુરથી તાલુકા પંચાયત તરફ જતા માર્ગ પર તો 2 થી 3 ફૂટ જેટલા ઊંડા ખાડા પડી ગયા છે। પ્રશ્ન એ ઉભો થાય છે કે શું તંત્રને આ ગંભીર સમસ્યા નજરે નથી પડતી? સમયસર સમારકામ નહીં થાય તો કોઈ મોટી દુર્ઘટના બનવાની સંભાવના નકારી શકાય તેમ નથી। આજે આપણે જેતપુર અને ચલામલી રોડને જોડતા બ્રિજ ઉપર ઉભા છે। જેતપુર પાવીના વરસંગના બ્રિજ ઉપર આ બ્રિજ ઉપર મોટા ગાબડા પડી ગયા છે અને અહીંથી જે લોકો આવન જાવન કરે છે એમને વાહન ચલાવવામાં અને આવવા જવામાં ઘણી મોટી મુશ્કેલી પડે છે। અને સાથે સાથે આ તાલુકા લેવલની કચેરીઓ આ બાજુ આવેલી છે એટલે આખા તાલુકાની પબ્લિક પણ કામે અર્થે આવતું હોય છે। અને બીજું કે જે નાના વાહનો છે એ આની પર જે ખાડા પડેલા છે, જે ગાબડા પડેલા છે એની અંદર જે પડે છે એના કારણે વાહનોને પણ નુકસાન થયેલું છે। અને સાથે સાથે જે વાહન આગળ કોઈ ચાલતું હોય ને પાછળથી કોઈ આગળથી બ્રેક મારે ત્યારે પાછળનો વાહન આવીને અકસ્માત થવાની પણ અહીંયા મોટી ભીતિ દેખાઈ રહેલી છે। તો સત્વરે વહીવટી તંત્ર આના પર એક્શન લે અને આનું રિનોવેશન કરે, કામગીરી કરે અને લોકોને એની સુવિધા આપે એવી અમારી માંગણી છે। છેલ્લા ઘણા સમયથી ઓરસંગ બ્રિજ અને એની આગળનો ઠેઠ કોર્ટ સુધી, કોર્ટથી લઈને આગળનો રસ્તો, ત્યાંથી લઈ અને અહીંયા ગાડી જેતપુર તરફ ઠેઠ પાવી વનકુટીર સુધીનો રસ્તો, આ રસ્તા ઉપર એટલા મોટા ખાડા થઈ ગયા છે એને લઈ અને ગાડીઓને ભયંકર નુકસાન થઈ રહ્યું છે। અને સાથે સાથે જે રિપેરિંગ ના થવાના કારણે ડસ્ટ એટલો બધો ઉડી રહ્યો છે કે એ આપણે અસહ્ય રીતે લોકોને અંદર પ્રવેશ કરી રહ્યો, એને ફેફસાની બીમારી થવાની સંભાવનાઓ છે। બીજું વિશેષમાં જે પુલના જે સાંધાઓ છે એ સાંધાઓ ની અંદર લગભગ છે ને પતરા બી બહાર આવી ગયા છે। આ લોકોનો સીધો પ્રશ્નો છે અને લોકોના સીધા જીવન સાથે જોડાયેલા પ્રશ્નો છે। તેમ છતાં આ ભયંકર અકસ્માતને નોતરશે, આ પુલની ગુણવત્તા ઉપર સવાલો ઉભા થાય છે। એટલે આ ઠેઠ સુધીના રસ્તાનું રિપેરિંગ થાય, નવો રોડ બને ત્યારની વાત ત્યારે, અત્યારે જે સામાન્ય તકલીફ છે એ દૂર થાય એ માટે અમે આગ્રહભરી વિનંતી સાથે તાલુકા સ્વાગતમાં અરજી કરી છે અને અમારી અરજી આ બાબતે અત્યારે આ સ્ટેજ ઉપર છે। જો વધુમાં અને જો આનો યોગ્ય નિકાલ નહીં આવે તો આ રોડ ઉપર જ અમારે ગાંધી ચિંધે માર્ગે બેસવાનો વારો આવશે।